ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ સુરત આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં પનીરના ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને એનાલોગ પનીરનો મોટો જથ્થો સીઝ કરી લીધો છે। હવેથી સુરત અને સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીરનું વેચાણ થઈ શકશે નહીં। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં નકલી કે તેલમાંથી બનાવવામાં આવતા એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ડાયમંડ સિટી સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવતા ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા પનીરના એક મોટા ગોડાઉન પર અચાનક દરોડા પડ્યા હતા। આરોગ્ય વિભાગની આ રેડ દરમિયાન ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સંગ્રહ કરી રાખવામાં આવેલો એનાલોગ પનીરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ સમગ્ર જથ્થાને સીઝ કરી લીધો હતો અને પનીરના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ હતી। ઉલ્લેખનીય છે કે દૂધના બદલે વનસ્પતિ ઘી કે કેમિકલ યુક્ત પામ ઓઇલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું એનાલોગ પનીર લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે। સરકારના કડક આદેશ બાદ હવે સુરત કે ગુજરાતમાં ક્યાંય પણ એનાલોગ પનીરનું વેચાણ થઈ શકશે નહીં। આરોગ્ય વિભાગની આ સપાટાબંધી કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફાળ પડી છે। અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શહેરમાં અન્ય કોઈ જગ્યાએ એનાલોગ પનીરનું ગેરકાયદેસર વેચાણ કે સંગ્રહ થતો જણાશે તો તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ ડીબી મકવાણા, ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આજે આ કઈ જગ્યા ઉપર કઈ રીતે તમે ચેકિંગ કરો? અઠવા ઝોનમાં રામચોક નજીક આવેલ એક પનીર ડેરી કોમ્પ્લેક્સમાં એનાલોગ ઘી, પનીર, બટર અને ચીઝ ત્યાં સંગ્રહ કરતા હોય છે તેવી એક સંસ્થા છે જેની સ્થળ તપાસ કરવામાં આવી છે। સરકાર તરફથી તમને શું ગઈકાલ મધરાતથી ડેરી કોમ્પ્લેક્સમાં એનાલોગ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળવાની જેવી સૂચના સરકાર તરફથી આપવામાં આવેલ છે એનું પાલન કરવા માટે જેથી ખાદ્ય પદાર્થો છે જે એનાલોગ એ બધાનો નાશ કરવાની કામગીરી કરી। કઈ રીતે હવે તમે લઈ જશો, કઈ રીતે નાશ કરશો, એનો નાશ કરવામાં આવશે। આ લોકોનું કહેવાનું છે વેપારી લોકો કે અમને ટાઈમ આપવો જોઈએ। એમાં સરકાર સાહેબથી જે રીતનો આદેશ મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે।